બેઠો જો 41 નંબરનો એમસીક્યુ, તે જ રીતે 500 એમસીક્યુ માંથી 120 નંબરનો બેઠો એમસીક્યુ જે આપણે કરાવેલું તમે જોઈ રહ્યા છો. નીચે બધી ડિટેલ તમને આપેલી છે, કોઈ એડિટિંગ આની અંદર નથી કે આમાં કોઈ એડિટિંગ કરીને મૂક્યું એવું. સીધા સ્ક્રીનશોટ આપણે જે તમને 500 એમસીક્યુ ડિટેલમાં સોલ્વ કરાવ્યા એના સ્ક્રીનશોટ અને એની બાજુમાં બોર્ડની પરીક્ષાના સ્ક્રીનશોટ મૂકેલા છે. પછી આગળ જો સેમ દાખલો એક ગણ આપેલો છે, સામ્ય સંબંધોની મહત્તમ સંખ્યા પૂછેલી છે. સેમ અહીંયા જો 500 એમસીક્યુ માંથી 406 નંબરનો એમસીક્યુ તમે જોવાની છૂટી. રેડી, આ સ્ક્રીનશોટ અહીંયા મૂકેલા છે. 1 2 3 ગણ એ આપેલો છે. મહત્તમ સામ્ય સંબંધોની સંખ્યા જવાબ આવશે 5. આમાં પણ જવાબ આવશે 5. ડી ઓપ્શન પણ સેમ છે, તમે જો. રેડી, ડી ઓપ્શન આમાં જવાબમાં, આમાં પણ ડી ઓપ્શન જવાબમાં. સેમ એમસીક્યુ 15મો એમસીક્યુ સેમ વિદ્યાર્થી મિત્રો. નંબર ઓફ એ 5, નંબર ઓફ બી 6. અહીંયા પણ નંબર ઓફ એ 5, નંબર ઓફ બી 6. અહીંયા ખાલી નંબર ઓફમાં સંકેતમાં પૂછાય, ગુજરાતીમાં લખેલું છે, બાકી કોઈ ફેર નહીં. જવાબ પણ કેવો સેમ, 0 અને 0. જો મારી સેક્શનમાં જોતા રહેજો, હજી જોવાનું છે, તમે જોતા જ રહો. કોસ ઇન્વર્સ બેઠો જો, કોસ ઇન્વર્સ 2x - 1 2x - 1 બેઠો પ્રદેશ ગણ. ત્યાર પછી z થી z બેઠો એમસીક્યુ શું પૂછેલું છે? એક એક અને વ્યાપ્ત વિધેય કયું છે? આમાં હું z થી z જો એક એક અને વ્યાપ્ત વિધેય કયું છે? આપણા 500 એમસીક્યુ માંથી કયો એમસીક્યુ છે? જવો 90 નંબરનો એમસીક્યુ છે. જો 27 નંબરનો એમસીક્યુ બેઠો આપણા 500 એમસીક્યુ માંથી 372. ક્લિયર? ઓકે, હજી તમે જોતા રહો, ધીરજ રાખો, ધીરજના ફળ મીઠા. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સ ગણિત બોર્ડ 2026 ના પેપરનું વિદ્યાર્થી મિત્રો આપણે પ્રૂફ રીડિંગ કરવાના છીએ આજના વિડીયોની અંદર, કે જે આપણે 500 એમસીક્યુ માંથી જે એમસીક્યુ કરાવેલા છે એ એમસીક્યુ માંથી બોર્ડની પરીક્ષામાં કેટલા એમસીક્યુ પૂછાયેલા છે. અને ત્યારબાદ પાર્ટ બી ની આપણે વાત કરીએ તો આગમવાણી સેશનમાંથી પાર્ટ બી ની અંદર કેટલા માર્ક્સનું પૂછાણું છે એની આપણે ડિટેલમાં સાબિતી સાથેનો આજનો વિડીયો આપણે તમારી સામે લઈને આવ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, જે કરાવ્યું એમાંથી જ આવેલું છે તેની સાબિતીનો તમે જોઈ રહ્યા છો અહીંયા વિથ પ્રૂફ. પાર્ટ એ અને બી જે કરાવ્યું એમાંથી જ આવ્યું છે, તેનું ડિટેલમાં આપણે હવે અહીંયા શું કરવાના છે, ડિસ્કશન કરવાના છે આજના વિડીયોની અંદર ઝડપથી. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા જ સરસ મજાના વિડીયો જોવા માટે અમારી ચેનલ કેમેસ્ટ્રી બાય નિમેશ સરને સબસ્ક્રાઇબ કરજો. ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. પહેલો એમસીક્યુ જોવો, તેની અંદર તમને શું આપ્યું છે? સદિશ આપ્યું છે ને તેમની દિશામાં 5 માનવાળો સદિશ. આપણે જે 500 એમસીક્યુ કરાવ્યા એની અંદર 486માં નંબરનો એમસીક્યુ હતો તે. ત્યાર પછી બીજો એમસીક્યુ જોવો બોર્ડની પરીક્ષામાં, બીજો એમસીક્યુ ગુજરાતી અને ઇંગ્લિશ બંને મીડિયમમાં તમે જોઈ રહ્યા છો. સદિશ એ અને બી પરનો પ્રક્ષેપ શોધવાનું છે. અહીંયા પણ 205 નંબરનો એમસીક્યુ, 500 એમસીક્યુ માંથી 205 નંબરનો એમસીક્યુ. તેની અંદર પણ એવું છે, એ અને બી પરનો શું મેળવવાનો છે? પ્રક્ષેપ મેળવવાનો છે વિદ્યાર્થી મિત્રો. તો તમે જોઈ રહ્યા છો કે જે કરાયું એમાંથી જ પૂછાયેલું છે વિદ્યાર્થી મિત્રો. ત્રીજો એમસીક્યુ તમે જોઈ રહ્યા છો, 500 એમસીક્યુ માંથી 349 નંબરનો એમસીક્યુ છે. ઓકે, ચાલો ત્યાર પછી ચોથો એમસીક્યુ, બે સદિશ વચ્ચેનો ખૂણો મેળવવાનો છે. તો અહીંયા જોઈ રહ્યા છો 500 એમસીક્યુ માંથી સેશન તમે જુઓ, 500 એમસીક્યુ માંથી બે સદિશ વચ્ચેનો શું મેળવવાનો છે? ખૂણો. એના માટેની ગણતરી પણ તમે જોઈ રહ્યા છો. તો આવા જ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ પણ એમસીક્યુ જોઈએ કે 5મો એમસીક્યુ છે ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવાનું. તો અહીંયા 500 એમસીક્યુ માંથી 209 નંબરનો એમસીક્યુ, જેની અંદર તમને સમાંતર બહુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મેળવવાનું છે. એને અડધા કરી નાખો એટલે શું મળી જાય? સીધું ત્રિકોણનું ક્ષેત્રફળ મળી જતું હોય છે. ત્યાર પછી એક છઠ્ઠો એમસીક્યુ છે વિદ્યાર્થી મિત્રો, કે જેની અંદર આપણે થિયરી બેઝ આ ક્વેશ્ચન છે, જેની અંદર ખાલી શું પૂછેલું છે? a ડોટ b નું મૂલ્ય, કે જ્યારે કેવું હોય બંને સદિશ પરસ્પર વિરોધી હોય છે. અહીંયા થીટાનું મૂલ્ય 180 લેવાનું હોય છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 7મો એમસીક્યુ બોર્ડની પરીક્ષામાં, 7મો એમસીક્યુ આપણે આગમવાણી સેશનમાં પાર્ટ બી માંથી લીધેલો છે. તો અહીં જોઈ રહ્યા છો એક્સરસાઇઝ 11.1 11.1 ની અંદર પહેલો જ દાખલો આપણે કીધો તો એ એમસીક્યુમાં પૂછેલો છે. ક્લિયર? તો જે કરાયું એમાંથી વિદ્યાર્થી મિત્રો બોર્ડ વાળાએ તમે જોઈ રહ્યા છો પાર્ટ બી માંથી આગમવાણી સેશનમાંથી એમસીક્યુ બનાવેલો છે, તો બનાવી જ શકે. ત્યાર પછી આગળ તમે જુઓ સેમ રકમો, સેમ y અક્ષને સમાંતર, અહીંયા પણ y અક્ષને સમાંતર તમે જોઈ રહ્યા છો. ઓપ્શનમાં પણ તમે જોઈ રહ્યા છો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જવાબ ડી આવે છે તો અહીંયા પણ જવાબ ડી આવે છે. ક્લિયર? ત્યાર પછી દ્વિક ગુણોત્તર મેળવવાનો છે. આની અંદર પણ બે સદિશ પરસ્પર લંબ હોય, તેના વિશે વાત કરેલી છે. ત્યાર પછી 10મો એમસીક્યુ તમે જોઈ રહ્યા છો 12મા ચેપ્ટરનો, કે જેની અંદર શું મેળવવાનું છે? z આપેલો છે, મહત્તમ મૂલ્ય મેળવવાનું છે. અહીંયા પણ શું બિંદુઓ આપેલા છે? શિરોબિંદુ આપેલા છે, z આપેલો છે, મહત્તમ કિંમત ગોતવાની છે. આમાંય મહત્તમ કિંમત છે. જો રેડી? ચાલો આ ત્યાર પછી આગળ 11મો એમસીક્યુ, 500 એમસીક્યુ માંથી 230 નંબરનો એમસીક્યુ તમે જોઈ રહ્યા છો. મોટી મોટી વેલ્યુ અહીંયા પણ ઓપ્શનમાં દેખાઈ રહી છે, અહીંયા પણ મોટી મોટી વેલ્યુ દેખાઈ રહી છે. રીત છે એમાં
વિદ્યાર્થી મિત્રો, હા મેથ્સ છે તમને પણ ખબર જ છે, પણ MCQ જોવો સેમ સિમિલર. શું મેળવવાનું છે અહીંયા વિદ્યાર્થી મિત્રો? મહત્તમ કિંમત. જો અહીંયા અંડરલાઈન જો મેક્સિમમ વેલ્યુ, મહત્તમ મૂલ્ય, ખાલી જગ્યા, સેમ દાખલો. હા કે ના? 4 પછી આગળ જો જોતા જ રહો. આવા બધા પ્રૂફ તમને આપવાના છે વિદ્યાર્થી મિત્રો, કે જે કરાયું એમાંથી જ આવ્યું છે. 500 MCQ અને આગમવાણી સેશન તમે જોઈ લો એટલે બોર્ડની પરીક્ષામાં તમારા વિદ્યાર્થી મિત્રો પૂરા માર્ક્સ હોય જ. 12મો સંભાવનાનો દાખલો, એડેસ છેદ બીડેસ મેળવવાનું છે. અહીંયા પણ જો એડેસ છેદ બીડેસ આપણે ગણતરીમાં મેળવવાનું છે. 4 પછી 13મો સંભાવનાનો ફરીથી, કે જેની અંદર અસમતા પૂછેલી છે. આ દાખલામાં પણ અસમતા પૂછેલી છે સેમ. 4 પછી 500 MCQ માંથી કેટલામો છે? એ 553 નંબરનો. 4 પછી આગળ જો સેમ દાખલો, એ ગણ આપેલો છે. સામ્ય સંબંધોની મહત્તમ સંખ્યા પૂછેલી છે સેમ. અહીંયા જો 500 MCQ માંથી 406 નંબરનો MCQ તમે જોવાની છૂટી. રેડી, આ સ્ક્રીનશોટ અહીંયા મૂકેલા છે. 1 2 3 ગણ એ આપેલો છે. મહત્તમ સામ્ય સંબંધોની સંખ્યા, જવાબ આવશે 5. આમાં પણ જવાબ આવશે 5. ડી ઓપ્શન. ઓપ્શન પણ સેમ છે, તમે જો. રેડી, ડી ઓપ્શન આમાં જવાબમાં, આમાં પણ ડી ઓપ્શન જવાબમાં. 4 પછી આગળ સેમ MCQ, 15મો MCQ સેમ વિદ્યાર્થી મિત્રો. નંબર ઓફ A5, નંબર ઓફ B6. અહીંયા પણ નંબર ઓફ A5, નંબર ઓફ B6. અહીંયા ખાલી નંબર ઓફમાં સંકેતમાં આપ્યું છે, ગુજરાતીમાં લખેલું છે, બાકી કોઈ ફેર નહીં. જવાબ પણ કેવો? સેમ, 0 અને 0 જવાબ. રેડી, એક એક વિધેયોની સંખ્યા પૂછેલી હતી. 4 પછી Z થી Z બેઠો MCQ શું પૂછેલું છે? એક એક અને વ્યાપ્ત વિધેય કયું છે? આમાં હું Z થી Z જો એક એક અને વ્યાપ્ત વિધેય કયું છે? આપણા 500 MCQ માંથી કયો MCQ છે? જો 90 નંબરનો MCQ છે. તો વિદ્યાર્થી મિત્રો જે કરાયું એમાંથી જ આખું પેપર માર્ચ 2026 બોર્ડની પરીક્ષા ધોરણ 12 સાયન્સ ગણિત કમ્પ્લીટ. ચાલો 4 પછી 17મો MCQ ત્રિકોણમિતિ પ્રતિવિધેય બીજા ચેપ્ટરમાંથી. અહીંયા sin 2 કોટ પૂછેલું છે. અહીંયા ફ્રેક્શનલમાં આપેલું છે, એટલે કે ભાગાકારમાં 5/12. અહીંયા પોઈન્ટમાં કરી નાખેલી છે વેલ્યુ. રેડી, sin 2 10 પૂછેલું છે. આપણે રીત સેમ આવે. 4 પછી tan ઇન્વર્સની મુખ્ય કિંમતવાળી શાખા. અહીંયા જુઓ 290 નંબરનો MCQ 500 MCQ માંથી જે કરાયું એમાંથી tan ઇન્વર્સનું શું પૂછેલું છે? વિસ્તાર જ પૂછેલો છે. મુખ્ય કિંમતવાળી શાખા પૂછેલી છે. રેડી, 4 પછી આગળ વધતા જે આવા ઘણા બધા વિદ્યાર્થી મિત્રો પૂરેપૂરા રેડી આપણા 500 MCQ માંથી અને 4 પછી આગમવાણી સેશનમાં જોતા રહેજો. હજી જોવાનું છે, તમે જોતા જ રહો. cos ઇન્વર્સ બેઠો જોવો, cos ઇન્વર્સ 2x - 1 2x - 1 બેઠો પ્રદેશ ગણ. 4 પછી જોવો બેઠો. રેડી, sin ઇન્વર્સ 1 - x sin ઇન્વર્સ 1 - x. જોવો તમે બે રકમને તમે ચકાસી શકો છો. પ્રત્યેક ઘટક 0 1 અથવા 2 હોય. અહીંયા પ્રત્યેક ઘટક 2 અથવા 0 હોય. 3/3 ના, અહીંયા 2/2 ના, બધું સેમ. 4 પછી સેમ જુઓ 22મો, એકબીજા પરસ્પર વ્યસ્ત હોય તો A અને B એકબીજા પરસ્પર વ્યસ્ત હોય તો જોવો તમે જવાબ પણ જોઈ લો. આમાં જવાબ જોઈ લો, આમાં D જવાબ, આમાં D જવાબ, બંનેમાં D જવાબ છે. હજી જોતા રહો, હજી ઘણા બધા છે વિદ્યાર્થી મિત્રો. આખું પેપર એમ. ચાલો 23મો જુઓ, હું A અને B સમાન કક્ષાવાળા, હું લખ્યું છે A અને B સમાન કક્ષાવાળા સમમિત, બરોબર છે. અહીંયા પણ AB અને B એની વાત કરી છે. અહીંયા પણ AB અને B એની વાત કરી છે. 500 MCQ માંથી તમે જોઈ રહ્યા છો, નંબર સાથે લખેલું છે. 4 પછી K નું મૂલ્ય મેળવવાનું છે. આમાં પણ K નું મૂલ્ય મેળવવાનું છે. રેડી, આમાં 24મો બોર્ડની પરીક્ષામાં નંબર MCQ નંબર. અહીંયા 422મો નંબર. રેડી, ચાલો આગળ વધીએ. હજી જોતા જ રહો. 25મો MCQ x ની વેલ્યુ ગોતવાની છે. 100 નંબરનો MCQ x ની વેલ્યુ મેળવવાની છે. ક્લિયર? ચાલો આગળ વધીએ. આગળ વધતા 26મો ત્રિકોણનું ક્ષેત્રફળ તમને આપી દીધું છે 4 અને k ની કિંમત મેળવવાની છે. અહીંયા પણ જુઓ PQR ત્રિકોણનું ક્ષેત્રફળ 3 આપ્યું છે, k ની કિંમત મેળવવાની છે. થઈ ગયું છે એમ? ચાલો 4 પછી કેટલા નંબરનો તો એ તમે જોઈ લો. MCQ નંબર 304 નંબરનો 500 MCQ માંથી. ઓકે, હજી તમે જોતા રહો, ધીરજ રાખો, ધીરજના ફળ મીઠા. જો 27 નંબરનો MCQ બેઠો આપણા 500 MCQ માંથી 372. ક્લિયર? 4 પછી હજી જોતા રહો. 28 નંબરનો MCQ. રેડી, એ આપેલો છે. આપણે મોડ 3 એ ગોતવાનો છે. અહીંયા પણ ડાયરેક્ટ બોર્ડની પરીક્ષામાં રેડી, અહીંયા આપણે મોડ એ મેળવવાનો હતો. અહીંયા મોડ એ સીધો આપી દીધો છે. કે એ અને કે ની વેલ્યુ મેળવવાની છે. ચાલો જોવો, હિટ ક્વેશ્ચન અહીંયા પણ લખેલું છે. ભણાવતા 500 MCQ માં 308 નંબરનો MCQ લખેલું છે. ભાઈ આ હિટ MCQ છે, હિટ ગયેલો MCQ છે. અને અહીંયા જો બોર્ડની પરીક્ષામાં તમે જોઈ રહ્યા છો સેમ. રેડી, કે ની કિંમત પૂછેલી છે. આમાં પણ કે ની કિંમત પૂછેલી છે. 4 પછી આગળ જોતા જ રહો. MCQ નંબર 30 cos 2x નું sin ની સાપેક્ષે વિકલન. એમ અહીંયા પણ જો બે પ્રૂફ આપેલા છે કે sin સ્ક્વેર નું cos સ્ક્વેર ની સાપેક્ષે વિકલન. રેડી, એ ઉપર પણ આપેલું છે cos ઇન્વર્સ નું x ની સાપેક્ષે વિકલન. 4 પછી આગળ 31મો જો
ડી સ્ક્વેર વાય બાય ડી એક્સ સ્ક્વેર ગોતવાનું છે. 500 MCQ માંથી 470 નંબરનો ડી સ્ક્વેર વાય બાય ડી એક્સ સ્ક્વેર મેળવવાનું છે. ઓકે, જોતા રહો, બધા જ MCQ આવશે, 50 MCQ અને પાર્ટ બી તમે જોતા જ રહો. જે કરાવ્યું વિદ્યાર્થી મિત્રો એમાંથી જ આવવાનું છે, જોતા જ રહો. 32મો MCQ કયો છે? હવાના પરપોટા વાળો. અહીંયા શું લખ્યું છે? સાબુના ગોલક પરપોટાની ત્રિજ્યા. રેડી? સેમ દાખલો. ક્લિયર? 4 પછી હું 33મો MCQ 10 મીટર ત્રિજ્યા વાળો એક નળાકાર પીપ છે. અહીંયા જો 500 MCQ માંથી 373 નંબરનો MCQ. રેડી? 10 મીટર ત્રિજ્યા વાળો. જોયું? સેમ, કોઈ રકમમાં ફેરફાર નહીં. 1 મીટર જવાબ, અહીંયા પણ 1 મીટર પ્રતિ કલાક જવાબ. 4 પછી 35 નંબરનો MCQ. રેડી? આ 34 નંબરનો MCQ છે, બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયેલો. 4 પછી 35 નંબરનો MCQ છે વિદ્યાર્થી મિત્રો. ટોટલ વિદ્યાર્થી મિત્રો 50 માંથી 48 માર્ક્સના MCQ આપણામાંથી પૂછાયેલા છે. જે બે પૂછાયેલા નથી તમે જોઈ લીધા કે કયા બે પૂછાયેલા નથી, એ તમને અહીંયા વાત કરી દીધી અગાઉ. રેડી? ટોટલ 50 માંથી 48 MCQ આપણી IMP માંથી 500 MCQ માંથી. રેડી? 48 MCQ પાકા. 4 પછી જો 35 નંબરનો y² બરાબર 2x પરનું 40 બિંદુ, અહીંયા પણ 05 બિંદુ, સૌથી નજીકનું બિંદુ. આ હું લખું સૌથી નજીકનું બિંદુ. ક્લિયર કટ? ચાલો. 4 પછી 36મો, અહીંયા 104 નંબરનો MCQ. 4 પછી 37મો sec ઇન્વર્સ છે, અહીંયા tan ઇન્વર્સ છે. રેડી? 500 MCQ માંથી 110 નંબરનો MCQ. 4 પછી sin ક્યુબ x. રેડી? 39 નંબરનો MCQ. 117 નંબરનો MCQ. સેમ અંતિમ પદ ગોતવાનો બંનેમાં. 4 પછી કિંગ રૂલ વાળો દાખલો 40 નંબરનો MCQ અને 500 MCQ માંથી ફરીથી કિંગ રૂલ્સ વાળો 476. રેડી? 476 નંબરનો MCQ. બેઠો જો 41 નંબરનો MCQ. તે જ રીતે 500 MCQ માંથી 120 નંબરનો બેઠો MCQ જે આપણે કરાવેલું તમે જોઈ રહ્યા છો. નીચે બધી ડિટેલ તમને આપેલી છે, કોઈ એડિટિંગ આની અંદર નથી કે આમાં કોઈ એડિટિંગ કરીને મૂક્યું. એવું સીધા સ્ક્રીનશોટ આપણે જે તમને 500 MCQ ડિટેલમાં સોલ્વ કરાવ્યા એના સ્ક્રીનશોટ અને એની બાજુમાં જ બોર્ડની પરીક્ષાના સ્ક્રીનશોટ મૂકેલા છે. 4 પછી 42 નંબરનો MCQ તમે જોવો. બેઠો MCQ છે કે નહીં? બેઠો MCQ છે, કાંઈ જો છે કાંઈ કોઈ જાતનો ફેરફાર છે? 4 પછી આગળ જો 43 નંબરનો MCQ. આમાં જો 114 નંબરનો MCQ 500 MCQ માંથી કાંઈ ફેરફાર છે? જો બેયની રકમમાં કોઈ પણ જાતનો જરીક પણ દોરાવાય ફેરફાર નથી, તમે જોઈ રહ્યા છો. અને ઓપ્શનમાં જો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે જવાબ આવે એ જવાબ ન્યા છે. C આમાં જવાબ આવે, અહીંયા પણ C જવાબ આવે, બંનેમાં C જવાબ આવે. જવાબમાં પણ કોઈ ફેરફાર નહીં. 44 નંબરનો જોવો. y બરાબર x mod x, y બરાબર x mod x, કોઈ જાતનો ફેરફાર છે આમાં. અને વળી આમાં જવાબ C, વળી આમાંય જવાબ C, કોઈ જાતનો ફેરફાર નહીં. 4 પછી આમાં 45 નંબરમાં સાઇન પૂછેલું છે. અહીંયા વક્ર y બરાબર cos છે. રીત બે સેમ આવે, તમે જાણો છો. ખાલી શું ગણવાનું હોય છે? ચરણ ગણવાના હોય છે. 4 પછી જો વક્ર y બરાબર x². આકૃતિ સાથે બધું અહીં ડિટેલમાં દોરેલું જ છે. એ રીતે તમારે આકૃતિ બનાવવાની, ક્ષેત્રફળ મેળવવાનું. બેઠો દાખલો કહી શકાય. MCQ 334 નંબરનો MCQ જે આપણે કરાવ્યો હતો એ. 4 પછી 47મો બેઠો MCQ છે. ખાલી જોતાવાળાને જોવાવાળાને જોતા આવડવું પડે કઈ રીતે આપણે જોવાનું છે. વિદ્યાર્થી મિત્રો y1 એટલે પહેલું વિકલન થાય dy/dx. જો આ dy/dx લખેલું છે. અને y2 એટલે બીજું વિકલન થાય. અહીંયા જો d2y/dx² લખેલું છે. બાકી તો બધું સેમ જ છે. જવાબ સેમ, બધું જ સેમ વિદ્યાર્થીઓ તમે જોઈ રહ્યા છો. 3/2 ઘાત અહીંયા પણ કેટલી જોવો? 3/2 ઘાત છે. પછી મેં સાદુરૂપ આપ્યું છે, એનો આ સ્ક્રીનશોટ લીધેલો છે. જે આપણે કરાવ્યું એ 52 નંબરનો MCQ 500 માંથી. MCQ નંબર 52 સીધો બોર્ડમાં પૂછી નાખ્યો. 47 નંબરના MCQ મૂકી દીધો સીધો ફાટ કરતો. 4 પછી જો હજી આગળ જો જોતા જ રહો વિદ્યાર્થી મિત્રો. બેઠો MCQ 48 નંબરનો બોર્ડનો અને 494 નંબરનો 500 MCQ માંથી 494 નંબરનો બેઠો MCQ બોર્ડવાળાને એમ થયું કે આપણે મૂકી દેવાનો છે. જો મૂકી દીધો. જોયું? ક્લિયર? 4 પછી 54 નંબરનો. 54 નંબરમાં સંકલ્યકારક અવયવ. 54 નંબરનો અહીંયા જો સંકલ્યકારક અવયવ. અહીંયા 49 નંબરનો MCQ છે. 50મો MCQ તમે જોતા રહો. હજી 50 આવી ગયા વિદ્યાર્થી મિત્રો તમને પ્રૂફ સાથે. તો 50માં તમે જુઓ dy/dx - y બરાબર 1. હું લખ્યું છે dy/dx - y બરાબર 1. ક્લિયર? y બરાબર y(0) બરાબર 1. અહીંયા પણ હું લખ્યું છે x0 હોય ત્યારે y કેટલો છે? 1. રેડી? તો બેઠો દાખલો 500 MCQ માંથી 59 નંબરનો MCQ જે બોર્ડની પરીક્ષામાં હતો. એટલે 50 MCQ કરાવ્યા, એમાં બધા વિદ્યાર્થી મિત્રો 500 MCQ માંથી તમે જોઈ રહ્યા છો કે આપણે જે 500 MCQ કરાવ્યા એમાંથી 50 MCQ એમ કહી શકાય કે છે. રેડી? બે જ MCQ ખાલી નથી.
ક્લિયર? 4 પછી આગળ પાર્ટ બી, દિલ થામ કે બેઠીએ પાર્ટ બી નો વારો હવે. રેડી? હજી આપણે રોકવાનું નથી, હજી આપણે આગળ વધવાનું છે. મોટા મોટા એરા મારીને આગમવાણી સેશનનો આ સ્ક્રીનશોટ છે, તમે જોઈ રહ્યા છો. આગમવાણી રેડી પૂછાશે જ 50 આઉટ ઓફ 50 કન્ફર્મ છે એવું લખેલું હોતે છે વિદ્યાર્થી મિત્રો. મેથ્સ બોર્ડ એક્ઝામ 2026 ફાઇનલ આઈએમપી માં આપણે જ્યારે વાત કરી ત્યારે આ જે દાખલો પહેલો છે એ સીધો જ ઉદાહરણમાં ચોથો છે. તમારે જોઈ લેવાની ટેક્સ્ટ બુક ખોલીને છૂટી છે. 4 પછી વિદ્યાર્થી મિત્રો આ જે છે ચેપ્ટર 2 નો દાખલો, ટેક્સ્ટ બુક ખોલો, પ્રકરણ સ્વાધ્યાય ખોલો, એમાં ચોથો દાખલો તમને મળે તો જ બકે ભાઈ, નકર ન બકે. આ જ દાખલો હોય એમાં જોઈ લેવાની છૂટી. એક તમે સ્ક્રીનશોટ અહીંયા જોવો, અહીંયા રકમ જોવો, બધું જોવાની છૂટી. રેડી? અહીંયા 9મો દાખલો. 4 પછી જો આ સંકલનનો છે ચોથો, એ જો અહીંયા સ્વાધ્યાય 7.6. 8મો દાખલો. બધા જ તમે જોઈ રહ્યા છો, આ સીધા સ્ક્રીનશોટ સીધા આપણે લીધેલા છે આપણા જ વિડીયોમાંથી કે આ જો 14 મિનિટ અને 8 સેકન્ડે જ્યારે આપણે આ વાત કરતા હતા ત્યારે જે આ પહેલો તમને કરાવ્યો એ પહેલો બોર્ડવાળા અહીંયા પૂછ્યો છે. રેડી? 4 પછી આજે જે દાખલો જોઈ રહ્યા છો રેડી, એની અંદર ત્રીજો ઉદાહરણ મેં તમને કીધું આઈએમપીમાં, ત્રીજું ઉદાહરણ અહીંયા રહ્યું 6થા દાખલામાં. 7મો તમે દાખલો જોઈ રહ્યા છો, બેઠો જ આપણે આગમવાણી સેશનની અંદર મેં તમને કીધું પ્રકરણ સ્વાધ્યાયમાં 8મો દાખલો. રેડી? 4 પછી 8મો દાખલો બોર્ડની પરીક્ષામાં 2 માર્ક્સની અંદર. તમારા આમાં જનરલ વિકલ્પ વિદ્યાર્થી મિત્રો કમ્પ્લીટ થઈ જાય, તમારા કવર થઈ જાય એમ કહેવાય. તો અહીંયા આજે દાખલો છે એ બેઠો તમને જોવા મળશે પ્રકરણ સ્વાધ્યાયનો 9મો દાખલો આપણે આગમવાણી સેશનમાં. 4 પછી આ 9મો દાખલો જે છે રેડી વિદ્યાર્થી મિત્રો આપણે ચોખવટ પાડી દઈએ છીએ કે આપણે જે આગમવાણી સેશનમાં કીધું હતું એમાં નથી, પણ વિદ્યાર્થી મિત્રો આ તો જનરલ વિકલ્પમાં નીકળી જાય ને. 12 પાર્ટ બી ની આપણે 2 માર્ક્સની અંદર વાત કરીએ. પાર્ટ બી ની અંદર 2 માર્ક્સની અંદર 12 હોય, 12 સવાલ. મારી વાત સાંભળજો, 12 સવાલ હોય તો 12 માંથી 1 ન હોય તો શું ફેર પડે? કારણ કે 12 માંથી આપણે 8 જ લખવાના હોય, તો 11 માંથી 8 નો લખીએ ગઈ. તો આ વિદ્યાર્થી મિત્રો તમે જુઓ 10મો જે દાખલો છે એ બેઠો આપણે આગમવાણી સેશનમાં 11.2 માં 14મો દાખલો છે, તો કદાચ એક આપણે ન પૂછાય. રેડી? 4 પછી વિદ્યાર્થી મિત્રો 11મો તમે દાખલો જુઓ, એ યોગ બી મેળવવાનો છે આપણે. જો એ યોગ બી આપણે એમસીક્યુ માં જ પૂછી નાખ્યો. બોલો, એમસીક્યુ નંબર 240. રેડી? ડાયરેક્ટ એ યોગ બી બેઠી રકમમાં કોઈ ફેરફાર નહીં. તમે જોવો ને, જો અહીંયા 3/5 ને, તો અહીં શું લખ્યું છે 2/5 બસ. 4 પછી આગળ આ 12મો દાખલો. 12મા દાખલાની અંદર પાત્રમાં શું આપેલું છે? 10 કાળા રંગના, 5 સફેદ રંગના. બેઠો જ આપણે તમે જોવો 13.2 ની અંદર દાખલો. 4 પછી વિભાગ 2 3 માર્ક્સની અંદર વાત કરીએ તો 3 માર્ક્સની અંદર 14મો જુઓ. પહેલા 14મો બેઠો જ દાખલો આપણે આગમવાણી સેશનની અંદર સ્વાધ્યાય 3.2 અને 13મો દાખલો તમને જોવા મળશે જે આપણે વાત કરી હતી. અને તમે ટાઈમ ખાસ લિમિટ લોન કરી લેજો. જે હું અહીંયા કરાવી ખાસ તમે જોતા રહીજો. જે આગમવાણી સેશનમાં મેં તમને કીધેલા છે બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા છે એનું આપણે અત્યારે શું જોઈએ છીએ? પ્રૂફ જોઈએ છીએ, વિથ પ્રૂફ તમે જોઈ રહ્યા છો. આજે 16મો દાખલો છે એ આપણે આગમવાણી સેશનની અંદર પ્રકરણ સ્વાધ્યાય 5 ની અંદર 14મો દાખલો મેં તમને કીધો હતો કે જે આઈએમપી છે તે બોર્ડની પરીક્ષામાં પૂછાણો. 4 પછી 17મો દાખલો તમે જોઈ રહ્યા છો ઉદાહરણની અંદર 6થું ચેપ્ટર અને 11મો ઉદાહરણ. 4 પછી 18મો 18માની અંદર અહીંયા વિદ્યાર્થી મિત્રો 10મા ચેપ્ટરનો આ દાખલો છે. 10મો ચેપ્ટર આપણે સદિશ બીજગણિત વેક્ટર એલ્જેબ્રા ખોલીએ. મિસેલેનિયસ એક્સરસાઇઝ પ્રકરણ સ્વાધ્યાય 13મો દાખલો બેઠો જોઈ લેવાની છૂટી, કોઈ જાતનો ફેરફાર નહીં રકમમાં, બધાય બેઠા પાર્ટ બી માં. રેડી? 4 પછી લઘુત્તમ અંતર શોધવાનો. લઘુત્તમ અંતરનો બેઠો દાખલો પ્રકરણ સ્વાધ્યાયમાં ચોથો. 4 પછી ધીરજ રાખો, બધા તમને જોવા મળશે આલેખ સ્વાધ્યાય 12.1 નો બીજો. રેડી? કીધેલું હતું કોઈ પણ આલેખ 2 3 4 7 અને 9 કરી નાખો, બાકી એને સિમિલર બધા હોય. અહીંયા તો વિદ્યાર્થી મિત્રો બીજો છે ડાયરેક્ટ. 4 પછી ફેક્ટરી વાળો દાખલો, ફેક્ટરી વિથ મેન્યુફેક્ચર બોલ્ટ વાળો દાખલો છે. ABCD બેઠો જ દાખલો આપણા જે આઈએમપી આગમવાણી સેશનની અંદર ટાઈમ લિમિટ પણ તમે જોઈ લો 18 મિનિટ 55 સેકન્ડે આપણે વાત કરી હતી કે 13.3 ની અંદર 11મો દાખલો. વિભાગ સી એટલે 4 માર્ક્સનો. જોજો વિદ્યાર્થી મિત્રો 4 માર્ક્સની અંદર ટોટલ 6 દાખલાઓ હોય છે, 6 સવાલ હોય છે, 6 માંથી 4 લખવાના હોય છે, પણ 6 એ 6 વિદ્યાર્થી મિત્રો આપણી આગમવાણી સેશનમાંથી 4 માર્ક્સના. જોતા જ રહો. સમ ઓફ સિમેટ્રિક સ્ક્યુ સિમેટ્રિક ચેપ્ટર નંબર 3 શ્રેણિક 3.3 10મો સવાલ. 4 પછી આ બેઠો જ દાખલો આપણા ઉદાહરણ 17 માંથી તમે જોઈ રહ્યા છો. આગમવાણી સેશનમાં વાત કરી હતી 17મું ઉદાહરણ કરજો. અહીંયા 17મું ઉદાહરણ. 4 પછી 4 માર્ક્સની અંદર આ દાખલો તમે જુઓ.
બીજા આગળના મેં કોઈ તમને કીધા નથી, ડાયરેક્ટ જ 6ઠ્ઠા નંબરનો પહેલો તમે ટીક કરાવ્યો અને પહેલો જ બોર્ડની પરીક્ષામાં તમે જો. બાકી 1 થી 5 પણ આઈએમપી છે, પણ એ મેં તમને કીધા કે જરૂરી આઈએમપી હોય એ કઈ આઈએમપી, તો કે આગળવાણી સેશનમાં આપણે વાત કરીએ એમ સ્વાધ્યાય 5.5 અને 6ઠ્ઠો પ્રશ્નો ડાયરેક્ટ બોર્ડની પરીક્ષામાં. બેઠો બોર્ડની પરીક્ષામાં સ્વાધ્યાય 6.3 અને 7મો દાખલો જોતા રહો, બધા જ આવી ગયા. 26, 27 બે બાકી રહે ને, હાલો બે તમને રિવીલ કરી દઉં છું. આ તમે જો 26મો દાખલો ચેપ્ટર 7 માંથી 39 નંબરનો MCQ અને છેલ્લો 27 નંબરનો દાખલો આપણા પેપરનો છેલ્લો સવાલ. એમ કહેવાય કે આખા પેપરનું 1 થી તે 50 MCQ અને પાર્ટ બી માં છેલ્લો 27 નંબરનો દાખલો પણ જોતા રહ્યો વિદ્યાર્થી મિત્રો. હવે તમે આટલું બધું જોયું છે તો એક હજી એક પ્રૂફ જોઈ લો, તમને આપી દઉં છેલ્લું પ્રૂફ. તો હવે તો માનશો ને, આ જે દાખલો છે જોઈ લેવાની છૂટી. સ્વાધ્યાય 9.3 માં 20 નંબરનો દાખલો વિદ્યાર્થી મિત્રો. તો જે કરાયું એમાંથી જ આવ્યું, એનું પ્રૂફનો વિડીયો વિદ્યાર્થી મિત્રો મેં તમને કીધો. એક દાખલો વિથ નંબર સ્ક્રીનશોટ સાથે મેં તમને બતાવ્યું કે આપણે જે આઈએમપીની વાત કરી હતી, આપણે જે 500 MCQ તમને કરાવ્યા એમાંથી જ આખું બોર્ડનું પેપર વિદ્યાર્થી મિત્રો આવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને તમારા ખાસ ફ્રેન્ડ સર્કલ સુધી પણ શેર કરજો, એને પણ આ માહિતગાર કરજો કે અહીં તમને જે દરેક વિષયની અંદર કરાવવામાં આવે છે, જે શિક્ષણ આપવામાં આવે છે સારું એવું વિદ્યાર્થી મિત્રો, તે ખૂબ જ ઉપયોગી છે અને તમારી બોર્ડની પરીક્ષામાં આવનારી નીટ ગુજકેટની પરીક્ષાની અંદર વિદ્યાર્થી મિત્રો ખાસ ઉપયોગી થશે. તો વિદ્યાર્થી મિત્રો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને કેમેસ્ટ્રી બાય નિમેશને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને જેટલો બનેલો તમારા ફ્રેન્ડ સર્કલ સુધી શેર કરો, વિડીયો લાઇક કરો અને સારું એવું કોમેન્ટ બોક્સની અંદર તમારું સૂચન જણાવી દો. મળીએ વિદ્યાર્થી મિત્રો આવતા સેશનની અંદર. ત્યાં સુધી ટેક કેર, બાય બાય, જય હિન્દ, જય ભારત.